હવે મને બદનામ કરવાનું રહેવા દે ને મારા કલેજા, કેમ કે હું પોતે જ હવે બદનામ થવા આવી છું. મારા ભાભીને જોઈને ભાઈના મોઢા પર સ્માઈલ આવે. મારા ભાભીને જોઈને ભાઈના મોઢા પર સ્માઈલ આવે. ભગવાને બધાને અલગ અલગ સ્કિલ આપી હોય છે. તમને કઈ સ્કિલ આપી છે? કામચોર બનવાની. કોઈ છોડી હોય તો કહેજો, મારો ભાઈ હજુ છે વાંડો. કોઈ છોડી હોય તો કહેજો, મારો ભાઈ હજુ છે વાંડો. એ પૈણી ગયો જમાનો, આખો ભાઈ હજુ છે વાંડો. છોકરીઓ પાછળ ફરવાનું રહેવા દે મારા કલેજા. હવે તો સુધરી જા. એક છોકરાનો બાપ છો, હારા શરમ વગર ના. કોઈ પણ છોકરીને પૂછી લો કેટલી રોટલી ખાય છે, કસમથી 2 થી વધારે તો કહેશે જ નહીં. જો એ મને પ્રેમ નહોતી કરતી તો હું જઈ નિશાળે યુનિફોર્મ પહેરીને જાતો, તો હજી કેમ નિશાળે યુનિફોર્મ પહેરીને આવતી? હું જઈ બુધવારે યુનિફોર્મ પહેરીને ના જાતો, તો હજી કેમ નિશાળે બુધવારે યુનિફોર્મ પહેરીને ના આવતી? હું જઈ મધ્યાહન ભોજનમાં જમવા બેસતો, તો હજી કેમ મધ્યાહન ભોજન જમવા બેસતી? અને સાહેબ જઈ મને મારતા, તો એ કેમ મને જોઈને દાંત કાઢતી? આ પ્રેમ નથી તો હું હે સાહેબ? હા કે એક સ્ત્રી બધાને ગમે છે, પણ જો તે સહન કરે ને તો, સામું બોલે ને તો નહીં. અને આપણે કોઈને ન ગમીએ ને તો પણ ચાલશે, પણ ખોટું તો સહન નહીં જ થાય. દિવાળી પછી લગન તારા, એ દી હાલ શું થાશે અમારા. એક છોકરો હાથે હાથ વિષયમાં નાપાસ તેને બાપાએ કીધું કે હાથ વિષયમાં નાપાસ તારા વાહે આટલો ખર્ચો કર્યો અને ભણવામાં ધ્યાન ન દીધું. ત્યારે છોકરાએ જવાબ આપ્યો, બાપુજી શિયાળામાં બાજરી, ઉનાળામાં છાશ, આ જાનુડીની યાદમાં હાથે હાથમાં નાપાસ. અમને એ ગમતો તો એને બીજું ગમતું હતું, એમાં એ ભાગી ગયા અને અમે રહી ગયા એકલા. હા કે પાતળા છોકરા હોય ને, પાતળા છોકરા, એની અડધી જિંદગી તો પાટલું ચડાવવામાં જ વહી જાય. કે સાહેબ બધી કુંવારી છોકરીઓની અંદર નવદેવીના વાસ હોય છે. લગ્ન પછી કઈ દેવી ક્યારે પ્રગટ થઈ જાય ને, એ તો પતિના નસીબની વાત છે. બેન તારા નંબર આપજે ને. 14 11 3 90 માં એક ઓછો.